સહમતિ વગર લગ્ન ન થાય તેવો કાયદો બનાવવા સીએમને રજૂઆત કરાઈ છે। સૌરાષ્ટ્ર લેવા પટેલની સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત છે। દીકરીઓને લગ્ન કરીને ફસાવાય છે। વલ્લભભાઈ કાકડિયાએ આ રજૂઆત કરી કહ્યું કે ગામડામાં રહેતી દીકરીઓને મુસ્લિમ યુવાનો ભરમાવે છે। લગ્ન પહેલા મા બાપની સહમતિ લેવી જરૂરી છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। કે ભાઈ જે મા બાપો ગામડામાં રહેતા હોય દીકરીઓને શહેરમાં ભણવા મોકલે છે, શહેરમાં અમદાવાદમાં આવતા હોય, સુરત આવતા હોય કે જ્યાં ત્યાં એને કોલેજમાં એડમિશન મળે ત્યાં મોકલતા હોય। પછી ઘણા જે રોમિયો ફરતા હોય છે આચા ખોટા, જે ખરેખર પોતે પોતાના ધંધોય ન કરતા હોય, કાં તો માગીને ગાડી લઈને ફરતા હોય અને આ દીકરીઓને ફસાવી અને જે લગ્ન કરે છે ભગાડીને, એના અનુસંધાનમાં અમે સરકારમાં રજૂઆત કરી। ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કરી છે અને આજે ગૃહમંત્રી સાહેબને અને ડેપ્યુટી સીએમને પણ રજૂઆત કરી। તો સહમતિ વગર લગ્ન ન કરવા માટે સૌરાષ્ટ્ર લેવા પટેલની સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત છે। તેમણે કહ્યું કે દીકરીઓને ફસાવવામાં આવે છે। ગામડામાં રહેતી દીકરીઓને ખાસ મુસ્લિમ યુવાનો ભરમાવે છે અને એટલા માટે જ આ દીકરીઓને લગ્ન માટે મા બાપની મંજૂરી ફરજિયાત લેવીની રજૂઆત છે। શ્રી સાથે મંત્રણા કરી હતી અમારા ડેલિગેશને અને 6 મહિનાથી આ માંગણીના અનુસંધાનમાં અમે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જનજાગૃતિના કાર્યક્રમો, રેલી, સભા દ્વારા કર્યા હતા, મિટિંગો દ્વારા કર્યા હતા અને પછી સરકારના અલગ અલગ વિભાગના અલગ અલગ અધિકારીઓ, મંત્રીશ્રીઓ સાથે પણ અમે કન્ટિન્યુ મંત્રણા કરી રહ્યા હતા અને લાસ્ટ વીકમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને વિભાગના અધિકારીઓ, કાયદા મંત્રીશ્રીની હાજરીમાં અમને આ માંગણી સંદર્ભે અમારા ડેલિગેશનને મળવા માટે સમય આપ્યો હતો। અમે સરકારને રજૂઆત કરી હતી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જે ભાગેડું લગ્ન પ્રથામાં તમે લોકોએ જે 7 સુધારા સૂચવ્યા એ સુધારાના અનુસંધાનમાં કાયદો બનાવવામાં આવશે અને એમાં મોટાભાગની માંગણીઓ સરકારે માન્ય રાખી હતી। આજે મીડિયાના માધ્યમથી અમને પણ જાણીને આનંદ થઈ રહ્યો છે કે સરકાર એ વિષયને લઈ અને ફાઇનલ ડ્રાફ્ટિંગ રેડી કરી દીધું છે અને કાલે કદાચ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે અને ગુજરાતમાં લાખો કરોડો દીકરીઓનું જે જીવન બરબાદ થતું એ જીવન બરબાદ થતું કાલથી અટકી જશે એવા અમે આશાવાદી છીએ।